સુરત જિલ્લામાંથી પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પસાર થનાર હોય જેને લઈ સુરત કલેક્ટરને ખેડૂત સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું હતું। સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ, માંગરોળ, બારડોલી, પલસાણા, મહુવા, માંડવી તાલુકા ગામોમાંથી પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પસાર થનાર છે જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં સુરત કલેક્ટરાલય પહોંચી અસરગ્રસ્ત ખેડૂતોએ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ કલેક્ટરને મળી આવેદનપત્ર આપ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ગામના ખેડૂતો જોડાયા હતા। સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જે 14 જિલ્લાઓમાંથી જે હાઈ ટેન્શન લાઇન વીજ ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે એને લઈને અમે ખેડૂતોએ વારંવાર કલેક્ટર તમામ કલેક્ટરે રજૂઆત કરી છે। કચ્છથી લઈને નવસારી સુધીના કલેક્ટરે રજૂઆત કરી છે કે ભાઈ જે ટેલિગ્રાફ એક્ટ 1885 જે રદ થયેલો કાયદો છે એનો ઉપયોગ કરી જે કાર્યવાહી કરે છે એનો વિરોધ છે। બીજું કલેક્ટર શ્રી દ્વારા જે ડીએલવીસી કરવામાં આવી છે એ ડીએલવીસી ના ભાવ ઘણા ઓછા છે એને લઈને કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે ભાઈ ડીએલવીસી રદ કરો અને ખેડૂતોની જમીન સંપાદિત કરીને બજાર કિંમતના 4 ગણા આપો એવી માંગણી સાથે અમે રજૂઆત કરાવીએ છીએ। સુરત જિલ્લાના લગભગ 7 તાલુકામાંથી આ જે લાઈન પસાર થાય છે અને સમગ્ર ગુજરાતમાંથી 14 જિલ્લામાંથી પસાર થાય છે। જો અમારી માંગ ન પૂરી થાય તો અમારી સંઘર્ષ સમિતિ જે ગુજરાતની 23 સંસ્થાઓ ભેગી ગુજરાત સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી છે અને આ સમિતિ આખા ગુજરાતમાં જો અમારી માંગણી ન સંતોષાય તો હાઈવે જામ કરવાની અમારી ચીમકી છે।